રાજ્યમાં વરસાદને લઈને ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે એવું કહ્યું છે કે 72 કલાકમાં આખા રાજ્યને ચોમાસું કવર કરી લેશે। હવે આખરે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે, ક્યાં સામાન્ય વરસાદ વરસશે, ક્યાં સામાન્યથી ઓછો વરસાદ વરસશે તે સમજવાનો પ્રયત્ન કરીશું। 7 દિવસથી ચોમાસું સ્થિર હતું। 8 જિલ્લામાં જ ચોમાસું પહોંચ્યું છે અત્યાર સુધી। આજે સામાન્ય તારીખ આપ જોઈ રહ્યા છો, લાલ કલરની જે લાઇન્સ છે સામાન્ય તારીખ તમને દર્શાવી રહી છે। 20 જૂન સુધીમાં આ આખો પટ્ટો એ ચોમાસું કવર કરી લેતું હોય છે સામાન્ય રીતે। 25 જૂનમાં આ તમામ જિલ્લાઓને કવર કરી લેતું હોય છે, પરંતુ 30 તારીખ સુધીમાં પણ 24 થી 30 તારીખ સુધીમાં ચોમાસું અહીં સ્થિર આવીને એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને જ કવર કરી શક્યું। હવે આગામી 72 કલાકમાં તેને ધક્કો આપવા માટેની જે બે સિસ્ટમ સક્રિય થઈ છે, ટ્રફ સિસ્ટમ જે સક્રિય થઈ છે, ટ્રફ લાઇનના કારણે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। એટલે 30 જૂન સુધીમાં આખા રાજ્યમાં જે આવી પહોંચે છે તેમાં ધીમી ગતિ થઈ છે, પરંતુ આગામી સમયમાં 72 કલાકમાં તે કવર કરી લેશે। સૌરાષ્ટ્રથી હજુ પણ અંદાજે 40 કિલોમીટર દૂર છે ચોમાસું। અમદાવાદથી અંદાજે 200 કિલોમીટર દૂર છે। 3 દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી જાય તેવું અનુમાન હવામાન વિભાગે જારી કર્યું છે। હવે આ વખતે જુલાઈ માસમાં આખરે શું સ્થિતિ રહેશે? હવામાન વિભાગે પૂર્વાનુમાન જારી કર્યું છે, ફોરકાસ્ટ જારી કર્યું છે જુલાઈ મહિનાનું। જુલાઈમાં પણ ઓછો વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગની, જે ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે। દેશમાં 94%થી ઓછો વરસાદ રહી શકે છે। જે સામાન્ય વરસાદ વરસતો હોય છે તેનાથી 94%ની આસપાસ આંકડો રહી શકે છે વરસાદનો। આજે આપ પીળા કલરનો જે પટ્ટો જોઈ રહ્યા છો ત્યાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે। જે લીલા કલરના આ કટકા જોઈ રહ્યા છો એ દર્શાવે છે કે સામાન્ય વરસાદ વરસી શકે છે અહીં। અને આ સિવાય જે લાલ કલરના જે આપ ટપકા જોઈ રહ્યા છો જ્યાં ઓછો વરસાદ, એટલે ગુજરાતની વાત કરીએ તો દ્વારકા અને પોરબંદરમાં ખતરો છે કે ત્યાં ઓછો વરસાદ વરસે, અને એની સામે અમરેલીની વાત કરીએ કે જ્યાં વધુ વરસાદ વરસી શકે છે। આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વધુ વરસાદની સંભાવના છે। હવે આગળ વધી અને વાત કરીએ કે આખા ગુજરાતની મોટા ભાગની જે સ્થિતિ છે તે આ પીળા કલરમાં જ જોવા મળી રહી છે, એટલે સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે। અને આખા ભારતમાં મોટા ભાગના જે વિસ્તારો છે કે ત્યાં પીળો રંગ જ આપણને જોવા મળી રહ્યો છે। ક્યાંક ક્યાંક વાદળી રંગ આપ જોઈ શકો છો કે ત્યાં સામાન્યથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ આ જે પીળો રંગ છે અને આ જે લાલ રંગ છે તે ચિંતા ઉપજાવે તેવો છે। અને એટલે જ ગુજરાતની વાત કરીએ તો સામાન્યથી વરસાદ ઓછો રહી શકે છે તેવું અનુમાન છે। કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના છે। જુલાઈની શરૂઆતમાં વરસાદી માહોલ રહેશે। કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે, પરંતુ આ જે સાતત્યતા છે તે ચોમાસું જાળવી રાખે તેને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે।